આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા હું મારા મનની શાંતિ માટે કાર્ય કરું છું. મિત્રો, આ વાર્તાનો એડિંગ એમ કહે છે કે હું જે કંઈ કામ કરું છું મારા મનની શાંતિ માટે કરું છું, એટલે કે બીજો કોઈ મારો ઉદ્દેશ નથી. એક નાના એવા ગામની અંદર એક ધનપતિ રહેતા હતા. ધનપતિ પાસે ખૂબ પૈસા હતા, પણ એમણે એમ નક્કી કર્યું કે મારે સમાજને ઉપયોગી થવા માટે મારા જે પૈસા છે એ પૈસાનો ઉપયોગ કરવો છે. અને એ ઉપયોગ કરવા માટે એ કોઈ પણ ગરીબ માણસ હોય તો એને અનાજ આપવું, કોઈ તકલીફમાં હોય, દવા લેવાની હોય, ઓપરેશન કરાવવાનું હોય તો એમાં પૈસા આપવા, કોઈ વિદ્યાર્થીને ભણવાનું હોય તો એમાં ઓલા કરવા, અને આ રીતે ઘણા વખતથી કામ કરતા હતા. માત્ર પોતાના ગામ પૂરતા નહીં, આસપાસના એના 8-10 ગામની અંદર આ પ્રકારના કોઈ પણ માણસ હોય એટલે એની પાસે પહોંચી જાય. અને આ કામ એણે 5-7 વર્ષથી એક ધારું કરતા હતા. એટલે ચારે બાજુએ એની પ્રશંસા થઈ રહી હતી કે આ શેઠ બહુ ઉદાર છે, કોઈ પણ તકલીફમાં હોય તેને ખૂબ મદદ કરે છે, અને જીવનમાં એના પોતાના બધા જ પૈસા છે એ સારા રસ્તે વાપરવા માટે એણે નક્કી કરેલું છે. એટલે કેટલાક માણસો હતા, એને એમ થયું કે ખરેખર આ માણસનું આપણે સન્માન કરવું જોઈએ, અને આપણે આ રાજાને કહેવું જોઈએ કે રાજા, આ બધા આપણે સાથે ભેગા થઈ અને એને આપણે સન્માન કરી, એને આપણે એવોર્ડ આપી, અને એ આપણા ગામના આસપાસના ગામડા માટે જે પૈસા આપે છે એને માટે આપણે ખૂબ એક મોટો ભવ્ય સમારંભ રાખી. રાજા પાસે જાય છે. પેલા 10-12-15 માણસો એમને એમ કહે છે કે તમને કદાચ ખબર ન હોય, પણ આ માણસ છે એ છેલ્લા 7-8-10 વર્ષથી આ એક જ પ્રકારનું કામ કરે છે, અને એ રીતે આપણે એને સન્માન આપવું જોઈએ, એને એવોર્ડ આપવો જોઈએ. ત્યારે રાજા એમ કહે છે કે આપણે એને બોલાવીએ. શેઠને બોલાવે છે, શેઠની સાથે વાતો કરે છે. શેઠને એમ પણ કહે છે કે તમે જે કરો છો એ ઉત્તમ કામ છે, અને આખા સમાજની અંદર તમારી પોતાની એક ચોક્કસ નામના થઈ છે, માટે અમે બધા સૌએ એવું નક્કી કર્યું છે કે અમારે તમારું સન્માન કરવું, અને એ સન્માન આપી અને એવોર્ડ પણ આપો. ત્યારે પહેલાં જે ધનપતિ હતા એણે નમ્રતાથી કીધું કે તમે બધાએ જે નક્કી કર્યું છે એ ઉત્તમ છે, અને મને તમે સન્માન કરો એ મને ગમે પણ ખરું, પણ હું મારું જે કાર્ય કરું છું એ કાર્ય કોઈ સન્માન મેળવવા માટે કે એવોર્ડ મેળવવા માટે હું કરતો નથી. હું તો માત્ર મારા મનની શાંતિ માટે જ કામ કરું છું, અને આ કામ કરવાથી મને એવી મજા આવે છે, રાતના ઊંઘ આવી જાય છે, અને આખો દિવસ મારો એકદમ સારો જાય છે. કુદરત મને તંદુરસ્તી પણ આપે છે, અમારા કુટુંબના બધા સભ્યોને આપે છે. એટલે કે અમારા આનંદ માટે જ અમે કામ કરીએ છીએ. એટલે અમે સૌ વિનંતી કરી છે કે અમારે આ પ્રકારનો કોઈ એવોર્ડ લેવો નથી. અને બીજી વાત કે મારે એ કહેવાની છે કે કોઈ પણ સેવા માટે એવોર્ડ ન હોય. એવોર્ડ છે એ કોઈ વસ્તુ પ્રાપ્ત કરે, કોઈ ઊંચાઈ પ્રાપ્ત કરે, કોઈ એવા કામ કરે કે જે બહુ ઊંચાઈ ઉપર જાય, મહાન બને, અથવા તો કોઈ મોટા અધિકારીઓ બને, કે સમાજની કોઈ બહુ મોટું પ્રકારનું કામ કરે તો એને માટે એવોર્ડ હોય. આ તો માત્ર સામાન્ય કામ છે, અને એ સામાન્ય કામ પણ માત્ર ને માત્ર હું મારા ફાયદા માટે લઉં છું. હું જે આપું છું એમાં મને આપવો એ વાત અગત્યની નથી, પણ હું એની સામે લઈ લઉં છું પાછું. તો કે તમે શું લઈ લ્યો છો? તો કે હું એના કારણે મારી શાંતિ લઉં છું, અને એ શાંતિ જો મને મળતી હોય તો મારે એ જે કામ છે એ કામ માટે મેં આપ્યું ન કહેવાય, મેં લીધું કહેવાય. એટલે મેં લીધું કહેવાય. એટલે તમે કદાચ હજી મને કોઈક સારું કામ આપો તો મને હજી વધારે ગમશે. મારે કોઈ એવોર્ડ જોતો નથી,
અને એ એવોર્ડ્સ માટે તમે ગમે ત્યારે કોઈ બીજાને ઓલું કરશો ત્યારે હું પણ સહયોગી આપીશ અને આ રીતે આગળ વધીશ. મિત્રો, કેટલી ઊંચાઈ! 8-10 વર્ષથી આખા વિસ્તારની અંદર ખૂબ પૈસા આપે, દાન આપે, ગરીબોને આપે, જમવાનું આપે, જે જોઈએ આપે, અને એને માટે એવોર્ડ કે સન્માન હાર પણ પોતે પહેરવા તૈયાર નહોતા. એને સન્માન કોઈ આપે એ પણ ઈચ્છતા નહોતા. અને એણે એક જ શબ્દ કીધું કે સેવા કરનારને કોઈ સન્માન આપવાની જરૂર ન હોય. મિત્રો, આપણા સમાજની અંદર આ પ્રકારની કેટલી વ્યક્તિઓ હશે? આપણા સમાજની અંદર આ પ્રકારની વ્યક્તિઓ હોય તો આપણે ચોક્કસ એને સન્માન આપવા માટેનો પ્રયત્ન કરશું, તો પણ એ સન્માન નહીં લે અને એ કામ કરશે. વધારેમાં વધારે માણસો આ રીતે કામ કરે એવા ઉદ્દેશ માટે મેં આ વાર્તા પસંદ કરી છે. સૌને ધન્યવાદ.